વડોદરા શહેર કે જ્યાં ગઈકાલે 13 ઇંચ વરસાદ ખાબક્યા બાદ હજુ સ્થિતિમાં નથી થયો સુધારો. વડોદરાની વિશ્વામિત્રીની નદીના જળસ્તરમાં સતત થઈ રહ્યો છે વધારો, જેને લઈ પ્રશાસનની વધી ગઈ છે ચિંતા. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 28 ફૂટને પાર કરતા કાલા ઘોડા બ્રિજ બંધ કરી દેવાયો છે, તો શહેરમાં હજુ નથી ઓસર્યા વરસાદી પાણી. અહિંસા સર્કલથી વારસિયા રિંગ રોડ તરફ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. શહેરના પાણીગેટ વિસ્તારમાં તો સોસાયટીમાં અને કોમ્પ્લેક્સોમાં ભરાયા છે પાણી. આયુર્વેદિક 3 રસ્તા પાસેના કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. દુકાનોમાં માલ સામાનને પણ નુકસાન થયું છે. આવી જ સ્થિતિ છે રવાપુરા માર્કેટની પણ. અહીં દુકાનોમાં ઘૂસેલા પાણીને બહાર કાઢવા માટે દુકાનદારો લાગ્યા કામે. કેટલીક દુકાનોમાં મોટર પંપથી પાણી બહાર કાઢવામાં આવ્યું. વડોદરાના વુડા સર્કલની પાસે તો મસમોટો ભૂવો પડ્યો. હાલ તો આસપાસના વિસ્તારોને કોર્ડન કરવામાં આવ્યું છે. વરસાદી માહોલની વચ્ચે સમા પોલીસ સ્ટેશન જર્જરિત થયું. પોલીસ સ્ટેશનમાં પ્રવેશવાના ભાગે જ ઉપરના ભાગે પોપડા તૂટ્યા, જેને લઈ સમા વિસ્તારની મામલતદાર કચેરીમાં હંગામી ધોરણે પોલીસ સ્ટેશન ખસેડાયું છે. સમા વિસ્તાર નીચાણવાળો હોવાથી બ્રિજ પર લોકોએ પોતાના વાહનો પાર્ક કર્યા. વરસાદી પાણીમાં વાહનો ગરકાવ ન થાય તે માટે લોકો પોતાના વાહનો બ્રિજ પર પાર્ક કરી આવ્યા. 1 કિલોમીટર સુધી વાહનો પાર્ક કરેલા નજરે પડ્યા.